ભરૂચના ચર્ચારી સચિન ચૌહાણ હત્યા કેસમાં આરોપીના 8 દિવસના રિમાન્ડ દરમિયાન સી ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી, જેમાં ચપ્પુ, ગાઉન વગેરે મળી આવ્યા છે. સચિનની હત્યા બાદ આરોપી શૈલેન્દ્રસિંહે ચપ્પુ, કરવત, સ્ત્રીના કપડાં, દુપટ્ટો અને લોહીવાળી ચટાઈ સહિતની વસ્તુઓને ફેંકી દીધી હતી. આરોપી 8 દિવસના પોલીસ રિમાન્ડ પર હોય. આરોપીની પૂછપરછમાં બહાર આવેલી વિગતોના આધારે પોલીસે આનંદ હોટલ પાસેના અવાવરૂ મકાનોની બહારથી હત્યામાં વપરાયેલું ચપ્પુ તથા કરવટ જેવું મીટ ચોપર કબજે કર્યા છે. આરોપી સચિનના મૃતદેહના ટુકડા કરી તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર સ્ત્રીનો વેશ ધારણ કરી નાખવા માટે જતો હતો. આ ગાઉન અને દુપટ્ટો પોલીસને ભરૂચની ટીમ કેમ કંપની પાસેથી મળી આવ્યા છે. ઘરમાં જ્યારે સચિન અને શૈલેન્દ્ર વચ્ચે પત્નીના અંગત ફોટાઓ ડિલીટ કરવા માટે ઝઘડો થયો હતો. સચિને ચપ્પુના ઘા મારી દેતા તેનું મોત થયું હતું. તેના મૃતદેહના ટુકડા કરતી વખતે નીકળેલા લોહીવાળી ચટાઈને આરોપીએ ટુકડા કરી આનંદ રેસ્ટોરન્ટ તરફના અવાવરૂ રસ્તા પર આ ટુકડા ફેંકી દીધા હતા. આ તમામ વસ્તુઓને પોલીસે રિકવર કરી છે. મીટ ચોપરના ઝાટકે સચિનના મૃતદેહના કટકા કરાયા હોવાનું લાશ પર થતા ઘાતકી વારનો અવાજ દબાવવા ચટાઈના 2 થી 3 લેયર પર મૃતદેહ મૂકી માનવ અંગો છૂટા પાડી દેવાયા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પત્નીના અંગત ફોટા ડિલીટ કરવાના મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી હતી.